અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આધુનિક યુગમાં પણ એક યુવતી મીરા બનીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કર્યા. ઘટના ઉત્તર પ્રદેશના બદાયુમાં બની, જ્યાં એક પિંકી શર્માએ નવવધુની જેમ 16 શણગાર સજીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કર્યા. યુવતીએ શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે 7 ફેરા ફર્યા. રાજકોટના જિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચ મામલે વિપક્ષના આરોપ. સ્થળાંતર ખર્ચમાં ખોટું થયું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો. સ્થળાંતર ખર્ચ અંગે ખોટું થયું હોવાનો રિપોર્ટ તૈયાર છે. વિપક્ષે 84 લાખના બિલ રજૂ થતાં ગડબડનો લગાવ્યો આરોપ. 22 લાખ રૂપિયાની ચૂકવણી પણ કરી દેવાઈ હોવાનો આરોપ. રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં 27% લોકોએ હજુ BLOને ફોર્મ પરત નથી આપ્યા. સુરતમાં અત્યાર સુધી 73% લોકોના ફોર્મ આવ્યા છે. SIR અંતર્ગત મતદારોને આપેલા ફોર્મ જો 11 ડિસેમ્બર સુધીમાં BLOને પરત નહીં આપવામાં આવે તો તેમના ફોર્મ રદ કરવામાં આવશે. અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડોનું મહાનગરપાલિકાએ ઇન્સ્પેક્શન કર્યું. 3 કંપનીઓએ ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. બુધવારે સવારે પ્રથમ 3 કંપનીઓ રિપોર્ટ સોંપશે. આગામી 2 થી 3 દિવસ વધુ 3 કંપનીઓ ઇન્સ્પેક્શન કરશે. IIT મુંબઈ, IIT રૂડકી અને સુરતની SVNIT કરશે ઇન્સ્પેક્શન. રાજકોટમાં આપના નેતાઓનો રાજકીય સ્ટન્ટ. મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતોને મળવા જવાનો સ્ટન્ટ કર્યો. મંજૂરી ન હોવા છતાં કેજરીવાલ ખેડૂતોને મળવા જવાના છે તેવો માહોલ ઊભો કર્યો. પોલીસ અટકાવી રહી છે તેવું કહીને હોટલમાંથી નીકળવાની તસદી ન લીધી. બોટાદ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીનો રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાંથી સામાન્ય નાગરિકો સાથે 719 કરોડ રૂપિયાનું ચીટિંગ કરનાર ગેંગને સકંજામાં લીધી છે. ભાવનગરથી 10 લોકોની ગેંગને ઝડપી પાડી, જેમાં 2 આરોપીઓ ઇન્ડસન બેંકના કર્મચારી છે. ગેંગ દ્વારા ભાવનગરની ઇન્ડસન બેંકની એક જ બ્રાન્ચમાંથી 100થી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું. મોરબીના વાંકાનેરમાં 2 માથાભારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી. બંને શખ્સોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું. અંદાજે 20 લાખ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાઈ. કચ્છના ભુજના માધાપર ગામે લંપટ તાંત્રિકનો પર્દાફાશ. તાંત્રિક વિધિના નામે યુવતી સાથે શખ્સે અડપલા કર્યા. નડતર દૂર કરવાના બહાને તાંત્રિકે યુવતીને બોલાવી. બાદમાં યુવતીને અર્ધબેભાન કરીને અડપલા કર્યા હતા. સ્પ્રે છાંટીને યુવતીને બેભાન કરવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જૂનાગઢના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાની છેડતી કરનાર ઝડપાયો છે. ખેતરમાં કામ કરતી સગીરાની છેડતી કરી હતી. સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ લગાવી છે. રાજકોટ ભીલવાસના ઠક્કર બાબાનગર વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી. મયુર લઢેર નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી. 18 વર્ષના યુવક ઉર્ફે ધાર્મિક પ્રકાશ મકવાણાની હત્યા થઈ. ડીસીપી અને એસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી. આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH